નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1132મો એપિસોડ અને 1132મા એપિસોડના બે મહત્વના મુદ્દા. પહેલો મુદ્દો છે સહકારના બહાને સંગ્રામ. ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં જબરજસ્ત સંગ્રામ શરૂ થયો છે અને સહકારી ક્ષેત્રના નામે કોણ છે પાછળના કલાકાર, શું કારણ છે, શું થવાનું છે એ સમજવું જરૂરી છે. અને બીજો મુદ્દો છે સોસાયટીના પ્રમુખ મંત્રીથી સાવધાન. જી હા, આપ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશો. એમાં એકમેવ સેક્રેટરી ગોકુલધામ સોસાયટીના શ્રીમાન ભીડે છે. તમામ સોસાયટીના સેક્રેટરી એટલા નથી સારા હોતા. કેટલાક કિસ્સા એવા હોય છે, જો સભ્યો સાવધાન ના રહ્યા તો સોસાયટીના સેક્રેટરી કે જેમને આપણે પ્રમુખ મંત્રી કહીએ છીએ, કરોડોનો સોસાયટીનો ચૂનો પણ લગાવે છે. એવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે. કોઓપરેટિવ સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, રહેણાંકી સોસાયટીઓમાં કેવું ચાલે છે એ મુદ્દે ચર્ચા કરીશું. એકદમ નવો મુદ્દો છે, ભાગ્યે જ ક્યારેક ચર્ચા આવ્યો છે ટીવી ઉપર, એ મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ ભારતીય જનતા પક્ષમાં જે સંગ્રામ શરૂ થયો છે સહકારના નામે એ મુદ્દાથી. ગુજરાત ભાજપમાં બધું સારું નથી ચાલી રહ્યું એ હકીકત છે. એ હકીકત છે અને માનવું જ પડશે. અને એ સારું નથી ચાલી રહ્યું એ આજથી નહીં, ચૂંટણીના સમયે પણ સારું નહોતું, એ પણ હવે સ્પષ્ટ થવા લાગ્યું છે. ઇફકો આપણા દેશના ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા, કોઓપરેટિવ સેક્ટરની સૌથી મોટી સંસ્થા, 65,000 કરોડનું ટર્નઓવર કરતી સંસ્થા. એ સંસ્થામાં ડિરેક્ટર બનાવવા અને તેને લઈને જે રાજનીતિ થઈ ત્યારબાદના નિવેદનો, તે સમયનો ઘટનાક્રમ એ સ્પષ્ટ કરે છે ભાજપમાં સહકારી ક્ષેત્રમાં રીતસરનો ભડકો છે. ભડકો દ્રશ્યો જોજો, તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. દિલીપભાઈ સંઘાણી 2022માં ઇફકોના ઇન્ચાર્જ પ્રમુખ બન્યા અને આ વખતે ગઈકાલે તેઓ ઇફકોના પ્રમુખ બન્યા છે, ચેરમેન બન્યા છે. એક ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય કે આપણા ગુજરાતના એક નેતા ઇફકો જેવી મોટી સહકારી સંસ્થાના ફરી એકવાર ચેરમેન બન્યા છે. પરંતુ એ ચેરમેન બનવાના પહેલાં જે વિવાદો થયા અને હજુ પણ જે વિવાદો થઈ રહ્યા છે એ સમજવા જરૂરી છે. દિલીપભાઈ સંઘાણી આજે પહોંચ્યા રાજકોટ અને જઈ રહ્યા છે અમરેલી. દિલીપભાઈનો આવતીકાલે જન્મદિવસ છે અને જબરજસ્ત ઉજવણી થવાની છે. ઉજવણી કરવાનો અધિકાર છે, થવી પણ જોઈએ. પણ એની પાછળ બીજું જે ચાલે છે એ સમજવું જરૂરી છે. દિલીપભાઈ સંઘાણીએ પરમ દિવસે જે આરોપ લગાવ્યો હતો પ્રદેશ ભાજપની મેન્ડેટ પદ્ધતિ ઉપર, અને દિલીપભાઈ સંઘાણી જે આરોપ લગાવે એના પેરેલલ CR પાટીલે જે લોકો મેન્ડેટમાં નથી માનતા એમના માટે જે આરોપ લગાવ્યો હતો એ સમજવા જેવો હતો. ખેર, એ આખું આપ જાણો છો. પણ આજે દિલીપ સંઘાણી રાજકોટ પહોંચ્યા અને પત્રકારોએ પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું જાણવું સમજવું જરૂરી છે. અને એટલા માટે સમજવું જરૂરી છે, આ શિસ્તવાળી પાર્ટીના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિનભાઈ ગોતા કે જેમને પ્રદેશ ભાજપે જ મેન્ડેટ આપ્યો હતો ઇફકોમાં ચૂંટણી લડવા માટે, તેમને હરાવનાર જયેશભાઈ રાદડિયા, એમને દિલીપભાઈ સંઘાણીના જબરજસ્ત આશીર્વાદ હતા. કદાચ રણનીતિકાર પણ હતા. અને એટલે જ લાગ્યું પત્રકારોને પણ દિલીપભાઈ આવે તો પહેલો સવાલ એ પૂછીએ, આવો સાંભળી લઈએ દિલીપભાઈએ શું કહ્યું. જ્યાં લેક્યુના હશે, જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમंत्री મળીને હું કામગીરી કરીશ. ગુજરાત सरकार ने भी मॉडल बायलॉज स्वीकार कर लिया है, देश की हर स्टेट ने स्वीकार किया है, तो इसमें जो व्यवस्था होगी इनके मुताबिक चलना चाहिए, कानून से ऊपर कुछ नहीं चलना चाहिए. દિલીપભાઈએ સીધી રીતે તો ના કહ્યું, પણ સ્પષ્ટ કહ્યું નામ લીધા સિવાય
કે મેન્ડેટ પદ્ધતિ બંધ કરાશે. દિલીપભાઈનો કહેવાનો મતલબ એમ હતો કે સહકારી માળખામાં જે નિયમો છે એ પ્રમાણે ચાલશે અને માટે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરીશ. એક પણ શબ્દમાં એમને પ્રદેશ ભાજપ કે ભાજપનું નામ લીધું નથી. આ હકીકત છે. આખા ઇન્ટરવ્યૂમાં જે બધા ઇન્ટરવ્યૂ આપ્યા, પત્રકારોને પૂછ્યું એની અંદર એનો મતલબ એમ કે દિલીપભાઈ સંઘાણીએ હવે પ્રદેશ બીજેપીમાં સી.આર. પાટીલે શરૂ કરેલી આ નવી પ્રથા કે જેના થકી બીજેપીને અનેક સહકારી સંસ્થાઓમાં શાસન મળ્યું છે, એ મેન્ડેટ પ્રથા સામે દિલીપ સંઘાણીએ અવાજ ઉઠાવવાનું નક્કી કરી લીધું છે. અવાજ ઉઠાવે કે ન ઉઠાવે પણ આ જ પ્રકારે વિરોધ કરાશે એવા એમને સંકેત પણ આપી દીધા. ખેર, સ્થિતિ એટલી ખરાબ છે હવે કે બંને તરફ અવાજ ઉઠવા લાગ્યા છે. દિલીપ સંઘાણી અને એમના સાથીઓ ઉપર પણ હવે સવાલ ઉઠે છે અને ઉઠાવે છે ભારતીય જનતા પક્ષના સહકાર ક્ષેત્રના નાના નેતાઓ. એમનું કહેવું એમ છે કે જ્યારે મેન્ડેટ પ્રથા આવી અને થોડુંક મેન્ડેટનું ઉલ્લંઘન જાણે અજાણે અમે કર્યું તો અમને સસ્પેન્ડ કર્યા, તો પછી આટલી મોટી સંસ્થામાં જેમને મેન્ડેટનું ઉલ્લંઘન કર્યું અને મતદાન કર્યું પક્ષના મેન્ડેટ વિરુદ્ધ, પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ, તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? આ સવાલ ઉઠાવ્યા છે રાજકોટના જ સ્થાનિક નેતા બાબુભાઈ નસીતે. બાબુભાઈ નસીતે આજે પત્રકાર પરિષદ કરી અને પક્ષની મેન્ડેટ પ્રથાની જબરજસ્ત તારીફ કરી, વખાણ કર્યા, પણ સાથે એ પણ કહ્યું કે અમારા વિરુદ્ધ પગલાં લેવાયા હતા તો આ જયેશભાઈ અને જયેશભાઈને મત આપવાવાળા વિરુદ્ધ કેમ નહીં? ખેર, જયેશભાઈને પણ અમે પૂછ્યું. એ બંનેનો સંવાદ જોઈ લઈએ. પહેલાં બાબુભાઈએ શું કહ્યું સાંભળી લઈએ અને એનો જવાબ જયેશભાઈએ શું આપ્યો સાંભળી લઈએ. હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો. મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે. ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માંગુ છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે એ આઈડેન્ટિફાય થાય. એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં આવ્યા હતા એવા જ પગલા લઈએ. હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું, જે રીતે મારી ઉપર પગલા લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલા લેવામાં આવે. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે. આજે પણ ઈલું ચાલે છે. એટલે આ બધુંય ઈલું છે. આ ઈલુંને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય. બીજું તમને કહો, માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી. ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા. ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલા ન લેવાના. તો આ પણ ઈલું છે. ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે. એ પાછી ખેંચી લીધી. જે મને આક્ષેપ મારી ઉપર કરે છે, અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે. એનો ભૂતકાળ જોઈ લઈએ, મારે એમાં પડવાનું નથી. મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે, અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત પહેલા જોવાનું છે. મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો, ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે. અને આજે આ ઇફકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં 180 મતદારો હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે. એનું હિત અમારે જોવાનું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. સહકારી ક્ષેત્રની મોટાભાગની સંસ્થાઓ પર બીજેપીનો દબદબો છે અને એ જ કારણ છે હવે ભાજપ વર્સિસ કોંગ્રેસ સહકારી ક્ષેત્રમાં નથી. હવે જે છે ને એ ભાજપ વર્સિસ ભાજપ જ છે. અને બીજું, ભાજપ વર્સિસ ભાજપ એટલે છે કે ભાજપમાં અનેક કોંગ્રેસી આવી પણ ચૂક્યા છે. અમે કોંગ્રેસ મુક્ત થતાં
ભાજપ જે કોંગ્રેસ યુક્ત થયું ને એટલે જ આ બધું ચાલી રહ્યું છે. ખેર, એક પણ નેતાની ઓળખ કોંગ્રેસી તરીકે કરાવવું એવું શક્ય પણ નથી, કારણ કે તમામ સહકારી નેતાઓ હવે બીજેપીના છે. હું આજે જેમની સાથે વાત કરવાનો છું એ જયેશભાઈ રાદડિયા, જે ઇફકોના ડિરેક્ટર બન્યા છે, મંત્રી પણ હતા રાજ્ય સરકારના, ધારાસભ્ય પણ છે. તેજસ પટેલ ડાયરેક્ટર છે ગુજકો માસોલના. નારાયણભાઈ પટેલ દિગ્ગજ સહકારી નેતા છે ગુજરાત, ઉત્તર ગુજરાતના. ત્રણેય સાથે વાત કરીશું. પહેલાં સાંભળી લઈએ મેં આજે દિવસે જયેશભાઈ સાથે લાંબી વાત કરી એના કેટલાક અંશો. જયેશભાઈ, આપનું સ્વાગત છે. સૌ પ્રથમ તો અભિનંદન. શું કારણ રહ્યું કે ભાજપના આપ પણ બીજેપી સાથે જોડાયેલા, બિપિનભાઈ પણ બીજેપી સાથે જોડાયેલા, એક સુખદ સમાધાન ન થયું અને આ વિવાદ ન થાય એવી વ્યવસ્થા ન થઈ? ઇફકોનું ઇલેક્શન એ દેશ લેવલની ચૂંટણી છે. ઇફકો દેશ લેવલની સહકારી ટોચની સંસ્થા છે અને ઇફકોમાં ઇલેક્શનની અંદર જે તે વખતે 24મી તારીખે ઇફકોનું બોર્ડ હતું. ઇફકોના બોર્ડ પૂરું થયા પછી તમામ ચાલુ બધા ડિરેક્ટરો ઇફકોના એને એકસાથે નક્કી કર્યું કે આપણે આજે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે મેં 24મી તારીખે મેં ફોર્મ ભરેલું હતું. આપની દલીલ એ છે કે આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે, એ તમારો પક્ષ જાણે છે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે, પણ મતદાતાઓ જે છે એ તો બધા ગુજરાતી હતા ને જયેશભાઈ. મારે આટલું જ સમજવું છે, આટલા વચ્ચે આટલી મોટી દરાર, આટલી મોટી ગેપ પ્રદેશ અને સહકારી નેતાઓ વચ્ચે કેમ આવી? કીધું કે ઇફકોની અંદર આખા દેશમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે. આખા દેશમાં ક્યાંય પણ જગ્યાએ મેન્ડેટ નહોતું, કારણ કે દેશની લેવલની સંસ્થા હતી અને 24મી તારીખે આખા બોર્ડે નક્કી કર્યું એના ભાગરૂપે મેં ફોર્મ ભરેલું હતું અને ફોર્મ મેં પહેલું ભરેલું હતું. ત્યાર પછી મને મેન્ડેટની કાંઈ જાણ નહોતી. આજની તારીખે મને ખ્યાલ નથી, મારી પાસે કોઈ મેન્ડેટ આવેલો નહોતો. ખેર, એ હકીકત છે કે જયેશભાઈએ ફોર્મ વિડ્રો કરવું હોય તો પણ અવકાશ હતો અને બિપિનભાઈએ ફોર્મ વિડ્રો કરવું હોય તો પણ અવકાશ હતો. એ હકીકત છે. આ જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીમાં મોટો વિખવાદ ઊભો થઈ ચૂક્યો છે. હકીકત શું હોય છે? શું ખરેખર આ મેન્ડેટ નહોતો મળ્યો, સમજ નહોતી? આ બધી વાતો છે, બંને તરફની વાતો કરું તો બધી વાતો છે. પણ આ જાણવું ઘણું મહત્વનું છે, કારણ કે હું જે સમજું છું એ પ્રકારે છેલ્લા 4 વર્ષની અંદર જેટલી પણ સંસ્થાઓ મળીને મેન્ડેટ પ્રથાના કારણે મળી છે. કોંગ્રેસ સહકારમાંથી ખલાસ કર્યું છે ને, આ મેન્ડેટ પ્રથા થકી કર્યું છે. તેજસભાઈ કે જેઓ ગુજકો માસોલમાં દિલીપભાઈ સંઘાણીના સાથીદાર પણ છે, ડિરેક્ટર પણ છે, ભાજપના નેતા પણ છે. દિલીપભાઈ પણ ભાજપના અને આ તેજસભાઈ પણ ભાજપના. મેં તેજસભાઈ સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો ખરેખર હોય છે શું. તેજસભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. તેજસભાઈ, આ તમારું સહકારી ક્ષેત્ર સામાન્ય નાગરિક માટે સમજવું બહુ અઘરું છે, પરંતુ જે છેલ્લા કેટલાક દિવસોમાં ચાલ્યું છે, ઇફકોની જે પ્રકારે ચૂંટણી થઈ, ભારતીય જનતા પક્ષના મેન્ડેટના વિરુદ્ધ ભાજપના જ નેતા ચૂંટણી લડ્યા અને જીત્યા, અને પછી જે ઘટનાક્રમ થયો તેને એક સહકારી નેતા તરીકે, સહકારી આગેવાન તરીકે આપ કેવી રીતે મૂલવો છો? આપ શું માનો છો? જેમને પક્ષના વિપનો અનાદર કર્યો તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, આપ શું માનો છો? રોનકભાઈ, હું 2002 થી ગુજકો માસોલનો ડાયરેક્ટર છું. મેં નટુ કાકાનું પણ શાસન જોયું ને આ દિવસોમાં પણ જોયું. જ્યારે અમે પ્રથમ વખત આપણા માજી સહકાર મંત્રી દિલીપ સંઘાણીજીને જ્યારે ગુજકો માસોલના ચેરમેન બનાવવાની વાત થઈ ત્યારે મેન્ડેટની વાત આવી અને એ સમયે વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ ચેરમેનની મોવડી મંડળની ઈચ્છા હતી, કારણ કે સિનિયર નેતા હતા. અને ખેડૂતોના જ્યારે 2 નેતા સૌરાષ્ટ્રથી જ હોય ત્યારે આ વિષયને લેવામાં આવ્યો હતો ને મેન્ડેટ પ્રક્રિયાથી જ દિલીપભાઈ સંઘાણી પ્રથમ વખત ગુજકો માસોલના ચેરમેન બનેલા, એનો હું સાક્ષી છું. દિલીપ સંઘાણીજી ફરીવાર જ્યારે ગુજકો માસોલના ચેરમેન થયા એટલે 2022ની અંદર, તો પણ 2023માં તે પણ એ જ મેન્ડેટ પ્રક્રિયાના લીધે જ એ ચેરમેન બન્યા. બાકી ઘણા બધા એવા દાવેદારો હતા, પરંતુ જ્યારે મોવડી મંડળે નક્કી કર્યું કે ઇફકોની સુકાન દિલીપ સંઘાણીજી જ્યારે લઈ શકે તો એ ગુજકો માસોલના માધ્યમથી જ લઈ શકાય. અને જે મેં જોયું કે ટીવી ઉપર આવી રીતના ખરેખર આપણા અંદર જે કંઈ હોય
પણ ટીવી ઉપર આવીને આવા સ્ટેટમેન્ટો આવા લીડરશીપો આપવા ના જોઈએ. અને મેન્ડેટ પ્રક્રિયાથી આખા ગુજરાતની અંદર ખૂબ સરસ રીતના સહકારી પ્રવૃત્તિ ચાલી રહી છે. તેજસભાઈ, જયેશભાઈ રાદડિયા અને દિલીપભાઈ સંઘાણી એ બંનેનું કહેવું એમ છે કે ઇફકો રાષ્ટ્રીય સંસ્થા છે સહકારી ક્ષેત્રની અને મેન્ડેટની પ્રથા પ્રદેશ માટેની જ છે, એટલે મેન્ડેટ પ્રથા ત્યાં લાગુ ન પડે. આપ શું માનો છો? આપ તો ગુજકો માસોલને રિપ્રેઝેન્ટ કરો છો ને, આપ શું માનો છો? મેન્ડેટ પ્રથા બધે હોય આ કેસમાં લાગુ પડવી જોઈતી હતી કે નહીં, કે પછી લાગુ પડતી હતી પણ એનો અનાદર કરાયો? આપ શું માનો છો? હું એ જ વાત કરું છું. ગુજરાત એ પોલિટિકલ લેબોરેટરી છે. આજે આ જ સિસ્ટમ ગુજરાતની અંદર આટલું સારું સુકાન આવી રહ્યું છે, જે આખા દેશની અંદર પણ આ લાગુ થાય એના પરિણામ રૂપે જ્યારે ગુજરાતના જ વોટર્સો હોય, અન્ય બીજા કોઈ સ્ટેટના વોટર્સો હતા જ નહીં, તો 182 જે વોટર્સો હતા એમના જ પૂરતું આ વ્હીપ આપવામાં આવ્યો હતો. ને એ વ્હીપ મને પણ મળેલો અને બધા જ લોકોને મળેલો દરેક જગ્યાએ, અને એ વ્હીપ પ્રમાણે દરેકે ચાલવાનું હોય અને એના ભાગ રૂપે જ એના જે રિઝલ્ટ ને જે પરિણામો આવે. ખરેખર આમાં તો જે ઉભા રહ્યા એ જ ના ઉભા રહેવા જોઈએ. આમાં તો મને એવું લાગે છે કે સમજૂતી જે તે સમયે થઈ જવી જોઈએ. દિલીપભાઈ આ પણ જોવું જોઈએ કે જ્યારે એ ઇફકોની અંદર સુકાન કરતા હોય, NCUI ની અંદર સુકાન કરતા હોય અને બધી જ સહકારી સંસ્થાઓની અંદર સુકાન કરતા હોય, તો ગુજરાતના અથવા તો કોઈ બીજા રાજ્યના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાબળને એ બધી જ પ્રાયોરિટી આપવી જોઈએ. હમણાં જ હાલ નાફેડની અંદર પણ મેન્ડેટ પ્રક્રિયાના ભાગરૂપે આપણે જોવા જઈએ તો હમણાં જેઠાભાઈ સાહેબનો ગુજકો માર્શલમાંથી ઠરાવ થયો અને નાફેડની અંદર જેઠાભાઈ સાહેબને એ પહેલા દિલીપ સંઘાણીજી જતા હતા, તો અમારા બોર્ડે નક્કી કર્યું કે આમાં હવે દિલીપ સંઘાણીજીના બદલે જેઠાભાઈ ને આપણે મોકલીએ, તો હવે જેઠાભાઈ ત્યાં નાફેડના આપણું પ્રતિનિધિત્વ કરશે નાફેડની અંદર. નહીં તો પહેલા એવું હતું કે એક જ જણ આખા ગુજરાતમાંથી બધી જ સંસ્થાઓમાં જતા, ત્યાં આગળ જે વાત આવી, હું હમણાં એક શબ્દો નહીં બોલું, પણ એ વાત એવી જ છે કે જ્યારે પોતા ઉપર આવે ત્યારે અન્ય પાર્ટીના લોકોની સાથે બેસી અને વહીવટ પોતાની રીતના કરતા હોય છે. એટલે ત્યાં નેશનલ લેવલની ઘણી બધી સંસ્થાઓ છે, ક્રુપકો છે, ઇફકો છે, NCUI છે, નાફેડ છે. આ બધી સંસ્થાઓ હોદ્દા માટે નથી, આ બધી સંસ્થાઓથી દેશને આગળ લાવવાની જ્યારે વાત છે, સહકારની સમૃદ્ધિની વાત છે, તો હું ચોક્કસ કહીશ કે મેન્ડેટ પ્રક્રિયા આખા દેશમાં પણ લાગુ કરવી જોઈએ, જેનાથી જે વાત છે કે આપણું પોતાનું પતી જાય પછી બીજા જોડે સમાધાન કરી અને આપણે પોતાની સત્તા બચાવી રાખવા માટેની જે અત્યારે કારસો ચાલી રહ્યો છે એ ચાલવો જોઈએ નહીં. તેજસભાઈ, તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષે તમારા પક્ષના એ સહકારી નેતાઓ માટે કયો શબ્દ વાપર્યો હતો એ હું જાજુ બોલવા માંગતો નથી, અને એના કરતાં પણ વિશેષ તમારા પક્ષના નેતા અને સહકારી આગેવાન દિલીપભાઈ જે વારંવાર શબ્દો ઉપયોગ કર્યો ગઈકાલ અગાઉ 2 દિવસ સુધી, એ જ શબ્દનો હું ફરીથી ઉપયોગ કરવા માંગતો નથી. પણ મારે ખરેખર એ જાણવું છે, શું કોંગ્રેસ હોય કે ભાજપ, આ બંનેના નેતાઓ, સહકારી નેતાઓ પડદા પાછળ મળેલા હોય છે, એકબીજા સાથે સેટિંગ કરી લે છે? ખરેખર એવી સ્થિતિ હોય છે? એટલે જ આ જે વાત છે, જે એ જ્યારે પોતાનો પ્રસંગ આવે ત્યારે બધા જ પાર્ટીના બધા જ લોકો જોડે સમાધાન કરી દેવાનું અને પોતે બેસી જવાનું. પછી જ્યારે વિધાનસભાની એ બધી વિષયો આવે ત્યારે પાર્ટીને લઈને જવાનું. એ વાત હું એને કહીશ કે એ જે શબ્દો બોલ્યા એનું કારણ આ છે. પણ જે કાલે મેં સાંભળ્યું કે ભાઈ સવારમાં હોય ને બપોરમાં આવી જાય ને આપી દે, એ વાત નથી. વાત એવી છે કે જ્યારે પોતે પોતાના શાસન માટે બધી જ પાર્ટીના લોકો જોડે સમાધાન કરી પોતે ચેરમેન બની જાય, એ બાબતો જ્યારે હતી અને એની અંદર ખૂબ મોટું નુકસાન થતું સંસ્થાઓને, અને એને દૂર કરવા માટે આ પ્રક્રિયા ચાલુ થઈ. હું ચોક્કસ કહીશ કે આ પ્રક્રિયાથી ખૂબ સારો ખેડૂતોનો, ખૂબ સારો સહકારી સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે. અને હું ગુજકો માર્શલનો આજે પણ 2002 થી આજે પણ હું ચાલુ ડિરેક્ટર છું અને મને ખબર છે કે કેવી રીતના શું સંસ્થાઓ કોણ ચલાવી રહ્યું છે ને કેવી રીતના ચાલવી જોઈએ. તેજસભાઈ, આ દિલીપભાઈ અને જયેશભાઈ એમ પણ કહ્યું કે અમે લોકોએ પહેલાં ઉમેદવારી કરી લીધી, જયેશભાઈ ઉમેદવારી કરી અને ત્યારબાદ બીજેપીએ મેન્ડેટ ના આપ્યો. જોકે ત્યારબાદ ફોર્મ વિડ્રો કરવાની ચોક્કસથી ગુંજાઈશ તો હશે, પણ એમનું કહેવું એમ છે, આ સંજોગોમાં આપ શું માનો છો?
આપ શું માનો છો? કાર્યવાહી મેન્ડેટથી વિરુદ્ધ જેમને મતદાન કર્યું, જેમને ઉમેદવારી કરી, તેમને સામાન્ય કાર્યકર્તા, સામાન્ય જે સ્થાનિક નેતા છે એની ઉપર જે કાર્યવાહી થાય છે મેન્ડેટના અનાદરની, શિસ્ત ભંગના પગલાંની, એ પ્રકારે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? અને સાથે જ આપ આ મેન્ડેટ પ્રથા વિશે શું કહેવા માંગો છો? રોનકભાઈ, મારું એવું ચોખ્ખું માનવું છે, જ્યારે પાર્ટીના લેવલે કોઈ પણ રીતના મેં જોયું છે, દિલીપ સંઘાણીજી જ્યારે બીજી વારે પ્રમુખ બન્યા તો એમાં કોઈ જણને કોઈ પૂછવા નહોતું આવ્યું, અને કોઈને અમારા અંદરો અંદર ડિરેક્ટરો પણ ચર્ચા કરતા કે ભાઈ આ વખતે કોને મૂકશે. અને છેવટે પાટીલ સાહેબે જ્યારે એમના નામનો મેન્ડેટ આપ્યો, સીધો જ કોઈની કોઈ સેન્સ લીધા વગર, અને બધાએ સ્વીકાર્યો, કોઈ સેન્સ કોઈની નથી લીધી. તો આ વસ્તુ જ્યારે આ બાબતની આવી તો અમને પણ થોડું એવું થયું કે ભાઈ કેમ આવું થયું. મને અમારો જયેશભાઈ પણ મારી જોડે જીએસસી બેંકમાં અને ગુજકો માર્શલમાં ડિરેક્ટર છે, બિપિનભાઈ છે. હું કોઈના લીધે પર્સનલ નથી લેતો, પણ જ્યારે આપણે જોઈએ છે કે છેલ્લા 4 વર્ષથી જ્યારે આ પાર્ટીની પ્રક્રિયાથી જ બધું થતું હોય તો એમાં બધાએ ખભે ખભો મિલાઈને આગળ જવું જોઈએ. મને જયેશભાઈ પણ બહુ સારા છે, બિપિનભાઈ પણ સારા છે, અને દિલીપભાઈ પણ સારા છે. તો આ ત્રણેય મને એ લાગે છે કે ઇફકોના કોઈ પદ માટે કે કોઈ એવા કોઈ એના માટે પોતાના અંદર મનના કોઈ વિચારોને લઈ અને આવું કંઈ થતું હોય એવું લાગે છે. તેજસ્વી મોગમમાં બોલી ગયા, પણ બહુ બધું થઈ રહ્યું છે. કરોડોનો કારોબાર છે અને સત્તા બધાને ગમે છે. જ્યારે જરૂર હોય એટલે મેન્ડેટ ગમે છે, જરૂર ન હોય એટલે મેન્ડેટ હર્ડલ્સ બને છે. ખેર, એ પક્ષની વાત છે. નારાયણભાઈ પટેલ, NL પટેલ, જૂના દિગ્ગજ નેતા સહકારી ક્ષેત્રના, એમની સાથે પણ મેં વાત કરી છે. નારાયણભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. નારાયણભાઈ, મારી જેટલી ઉંમર થઈ એટલા વર્ષો તમે તમારા જીવનના સહકારી ક્ષેત્રને આપ્યા છે, અને એટલે જ જાણવું છે આ ઇફકોમાં જે ચાલી રહ્યું છે એને આપ કેવી રીતે મૂલવો છો? સાથે જ આ મેન્ડેટ પ્રથા સહકાર ક્ષેત્ર માટે યોગ્ય કે અયોગ્ય? આમાં બે બાબત છે. ગ્રાઉન્ડ ઉપર અભ્યાસ કરીને મેન્ડેટ આપવામાં આવે તો એનાથી કોઈ નુકસાન નથી, પણ ઘણી વખત એવું થતું હોય કારણ કે જૂના કાર્યકર્તા હોય, ભોગ આપ્યો હોય અને એને ઓબ્લાઇટ કરવામાં આવતા હોય તો કદાચ એમાં થોડો અન્યાય થાય. બાકી સાચી ગ્રાઉન્ડ ઉપર અભ્યાસ કરી મેન્ડેટ આપવામાં આવે તો એનાથી પક્ષથી શિસ્તા જરી રહે. પણ ઘણી વખત કોઈ વાતોમાં આવી અને પાટીલ સાહેબે કદાચ આ તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય, પણ જે પોલિસી બનાવી છે એ સાચી રીતે અમલવારી કરવામાં આવે તો એમાં કોઈ કાર્યકર્તાને અન્યાય થાય ના, અને કોઈ આવા પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં. નારાયણ કાકા, તમારો અનુભવ શું રહ્યો છે? શું આ સહકારી નેતાઓ સત્તા મેળવવા માટે, ભાજપ હોય કે કોંગ્રેસ, જ્યારે સહકારની વાત આવે ત્યારે અલગ અલગ અને પછી જરૂર હોય એટલે ભેગા થઈ જાય, આ પ્રકારના સેટિંગ કરે છે ખરા? આપનો શું અનુભવ કહે છે? પહેલાં એવું હતું સાહેબ કે કોઈ સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ નહોતું, પણ એમાં કોંગ્રેસ મિલી જ્યારે બહુમતી મેળવવા કોંગ્રેસના માણસને લેવામાં આવતા હતા, અને એના કારણે આ પાર્ટીના ઉચ્ચ લેવલે આ વાત જઈ હોય અને એના કારણે આ મેન્ડેટ પ્રથા દાખલ કરી. પણ માણસ માત્ર ભૂલના પાત્ર હોય, એમાં 2-4 જગ્યાએ કદાચ ભૂલ થઈ હોય તો આખી સિસ્ટમના આપણે ખરાબ છે એ કહી શકીએ નહીં. અતિ એટલે કે વધુ પડતું હરમેશ નુકસાન કરે. વધુ પડતું જમ્યા હોય ને તો એ ડાયજેસ્ટ કરવું અઘરું પડે. અમૃત પણ વધુ પડતું લઈએ ને તો એ પણ નુકસાન કરે.
એ જ અહીંયા લાગુ પડે છે. અત્યાર સુધી જાજી મંડળીઓમાં સત્તા નહોતી, હવે બીજેપીની મોટાભાગની મંડળીઓમાં સત્તા આવી ગઈ છે અને સત્તા ઉપર જેટલા પણ છે સહકારી મંડળીઓની એ તમામ કોંગ્રેસી હોય કે જે હોય બની ચૂક્યા છે બીજેપીવાળા. હવે સવાલ એ છે લડવું કોની જોડે, તો એટલે જ સામસામે લડાઈ શરૂ થઈ છે, બીજેપી વર્સિસ બીજેપી. ભારતીય જનતા પક્ષના સહકાર ક્ષેત્રમાં આ જબરજસ્ત લડાઈ શરૂ થઈ છે. આ શરૂઆત છે, આગની આ શરૂઆત છે. હું ફરીથી કહું છું, કોઈ એક પક્ષની અંદર શું ચાલે છે આપણો વિષય ન હોઈ શકે, પણ સહકારી ક્ષેત્ર જ્યારે અમે સ્વાયત્ત હોતું હતું એની અંદર રાજનીતિ પ્રવેશી ચૂકી છે, ત્યારે આપણા ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થયેલા સહકારી ક્ષેત્રમાં કંઈ પણ ચાલતું હોય ને એની સીધી અસર મારા ગામના ખેડૂત ઉપર પડે છે, મારા ગામ નાના શહેરના એ થાપણદાર ઉપર પડે છે જે સહકારી બેંકોમાં નિવેશ કરે છે. અને એટલે જ હું આ ચર્ચા કરી રહ્યો છું. હું ફરીથી કહું છું, બીજેપીએ કોઈને મેન્ડેટ આપવો નહીં આપવો, માનવો નહીં માનવો એ બીજેપીનો વિષય હોઈ શકે, પણ સહકારી ક્ષેત્રની પવિત્રતા એટલી જ જરૂરી છે. અને મારો એ સહકારી નેતાઓને સવાલ છે, તમે વંશવાદની વાતો કોંગ્રેસ ઉપર કરતા હતા, એ સહકારી નેતાઓ પોતાના પરિવારના કેટલા દીકરાઓને ડિરેક્ટરો બનાવી ચૂક્યા છે, બનાવવા ફરે છે. એ જાતે ઘરમાં જ જોઈ લે, બહાર નીકળવાની જરૂર નથી. સહકારી ક્ષેત્રમાં જ્ઞાતિવાદ ચાલે છે, સહકારી ક્ષેત્રમાં નોકરીઓ માટે ભ્રષ્ટાચાર ચાલે છે. બધાની મુઠ્ઠી બંધ થઈ જાય છે, બધા બોલતા બંધ થઈ જાય છે એકવાર શાસનમાં બેઠા પછી, કારણ કે ત્યાં બધો સહિયારો ચાલે છે, બધું સહિયારું ચાલે છે. સૂત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર. એ સહકાર કોના માટે? થાપણદારો માટે. સહકાર કોના માટે? ખાતેદારો માટે. સહકાર કોના માટે? સભાસદો માટે. એ સૂત્ર હતું. પણ અત્યારનું સૂત્ર વિના સહકાર નહીં ઉદ્ધાર, એટલે હું પણ કમાઈ લઉં, તું પણ કમાઈ લે. અને હું ફરીથી કહું છું, એ સહકારી નેતાઓ સારી રીતે જાણે છે કે નોકરીઓ આપવાની અંદર જ્ઞાતિ જોઈને સહકારી ક્ષેત્રમાં નોકરીઓ અપાય છે, નોકરીઓ રૂપિયેથી અપાય છે, કોઈનાથી છુપાયેલું નથી. અને થોડા ઘણા અંશે નહીં, મોટા ભાગના કેસમાં તમે બાકીનું સાફ સફાઈ કરો કે ના કરો, મહેરબાની કરીને આ ગંદકી દૂર કરજો, કારણ કે આપણા વડવાઓએ શરૂ કરેલું આ ક્ષેત્ર છે, આપણી ગુજરાતની ઓળખ સમૂહ આ ક્ષેત્ર છે.